અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે થઈ મુલાકાત. વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસમાં મળ્યા બંને નેતા. ફરી અમેરિકાની કમાન સંભાળવા બદલ પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને આપ્યા અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત. પીએમ મોદીએ કહ્યું, વેપારને વર્ષ 2030 સુધીમાં વધારવાનું લક્ષ્યાંક. ટ્રેડ એગ્રીમેન્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા પર થશે કામ. બંને દેશો વચ્ચે ગેસ, ટ્રેડ અને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધશે રોકાણ. અમેરિકાની વેપાર ખાત ઘટાડવા ભારત સાથે કરાયો કરાર. ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી. વર્ષ 2008ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારતને સોંપવાની પણ કરી વાત. AI ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરવા બંને દેશ થયા સહમત. આતંકવાદ સામે સાથે મળીને લડવાની કરી વાત. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ માટે કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર. અમેરિકામાં ટેરિફ વધારવાની પોતાની યોજના પર લગાવી અંતિમ મહોર. નિષ્પક્ષતાના ઇરાદે નિર્ણય લીધો હોવાનો ટ્રમ્પે કર્યો દાવો. ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવા કરી જાહેરાત. ટેરિફને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું, જે જેવી ટેરિફ લગાવશે પોતે પણ તેવી જ ટેરિફ લગાવશે. ટ્રમ્પે તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવા કરી જાહેરાત. આ ટેરિફ કયા દેશો પર લાદવામાં આવશે તેની નથી આપી માહિતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને પણ આપી ચેતવણી. કહ્યું, આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો ઉપયોગ બંધ કર્યો તો અમેરિકા તેમના વિરુદ્ધ લગાવશે 100% ટેરિફ. ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં ભારત પર સૌથી વધુ ટેરિફ લાદવાનો લગાવ્યો આરોપ. ગ્રાહકોને સ્માર્ટ મીટર બેસાડવા પ્રેરવા વીજ કંપનીઓનો નવો કિમિયો. બપોરે 11 થી 3 વાગે વીજ વપરાશમાં યુનિટે 45 પૈસાના રાહતની દરખાસ્ત. સ્માર્ટ મીટર બેસાડનાર સમય બંધન વિના સંપૂર્ણ યુનિટ ચાર્જ પર 2% આપશે રાહત. ઘઉંના ભાવ પ્રતિમણ પહોંચ્યા 700 પાર. રાજ્યમાં 4 લાખ કરતા વધુ ટન ઘઉંનું ઉત્પાદન વધ્યું છતાં રોટી બની મોંઘી. વર્ષ પહેલા સિઝન વખતે ટુકડા ઘઉંના 595 પહોંચેલા ભાવ આ વર્ષે વધીને થયા 725. અમરેલીની સાવરકુંડલા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચંડ પ્રચાર. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી સાથે કરી મુલાકાત. બાદમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મતરૂપે મામેરું માંગ્યું. ચૂંટણીમાં કોંગ્રેસને જનતાના આશીર્વાદ મળશે તેવી વ્યક્ત કરી આશા. વલસાડ પાલિકાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર. ઉમેદવારોએ કમળ આપી મતદારોને રીઝવવા કર્યો પ્રયાસ. વોર્ડ નંબર 11ના ઉમેદવાર હિતેશ પટેલે મતદારોને કમળ આપી કમળ ખીલવવા કરી અપીલ. કોંગ્રેસના ઉમેદવારોએ પણ જીત માટે લગાવ્યું જોર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત. 5 વાગે પ્રચાર પડઘમ શાંત પડતા ઉમેદવારો કરી શકશે ડોર ટુ ડોર પ્રચાર. 213 બેઠક બિનહરીફ થતા 5084 ઉમેદવારો મેદાનમાં. 16મી ફેબ્રુઆરીએ મતદાન. અમદાવાદ ગાંધીનગર વચ્ચે હવે 1.5 કલાકની બદલે અડધા કલાકે દોડશે મેટ્રો. અમદાવાદ વાસણા એપીએમસીથી ઉપરથી મેટ્રો સીધી સેક્ટર 1 ગિફ્ટ સિટીને જોડશે. તો મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર માટે બીજી મેટ્રો બદલવાની ઝંઝટમાંથી યાત્રીઓને મળશે મુક્તિ. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના કૌભાંડમાં તપાસમાં ચોંકાવનારા તારણ. વિભાગના પૂર્વ વડાએ 42 લાખથી વધુનો પગાર ખોટી રીતે લીધા હોવાનો ખુલાસો. પ્રોફેસર લખતરિયાએ પત્ની સાથેના એકાઉન્ટમાં 1.5 કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા. યુનિવર્સિટીને પરત કર્યા માત્ર 67 લાખ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ગાડી પર લાગેલા સાયરનને લઈને શરૂ થયો વિવાદ. GADના 2006ના નોટિફિકેશનમાં વાઇસ ચાન્સેલરને સાયરન લગાવવાની સત્તા આપી હોવાનો કેટલીક યુનિવર્સિટીનો દાવો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાયરનવાળી ગાડીને RTOએ ફટકારી હતી નોટિસ. અમદાવાદના માણેક ચોકમાં આવેલી સોના ચાંદીની બજારમાં થતી ચોરી અટકાવવા વેપારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. ખાડિયા પોલીસ સ્ટેશનમાં પૂરતો સ્ટાફ ફાળવવા મહાજન મંડળે કરી રજૂઆત. કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ આપવામાં આવે તેવી વેપારીઓની માંગ. સુરતમાં મહિલા પર દુષ્કર્મ આચરી લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસે તેજ કરી તપાસ. પૂણા ગામની ગીતાનગર સોસાયટીમાં 2 શખ્સોએ ઘરમાં ઘૂસી મહિલા પર આચર્યું દુષ્કર્મ. બાદમાં 30,000ની લૂંટ ચલાવી થયા ફરાર. 2 શકમંદો સીસીટીવી દ્રશ્યોમાં જોવા મળ્યા.
સુરત સિવિલમાં સારવાર હેઠળ રહેલા બાળકને લઈ તેની માતા થઈ ફરાર. NICUમાં દાખલ બાળકને લઈ માતા અને તેનો મિત્ર ફરાર. સિવિલે બાળકને બચાવવા માનવતા દાખવી, પણ માતા માનવતા ભૂલી ગઈ. ગંભીર હાલતમાં બાળકને લઈને મિત્ર સાથે ભાગી છૂટી. એક કારમાં આગ લાગી પોરબંદરમાં. દ્વારકા હાઈવે નજીક એક CNG કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ. કાર ચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતા થયો બચાવ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ગુરુવારે સાંજે 5:28 બનાસકાંઠામાં આવ્યો ભૂકંપનો આંચકો. 3.8ની તીવ્રતાવાળા ભૂકંપનું એપીસેન્ટર પાલનપુરથી 34 કિલોમીટર દૂર ડેરી ગામે. ભૂકંપથી નુકસાનના કોઈ સમાચાર નહીં, પરંતુ લોકોમાંથી દોડધામ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રયાગરાજ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી. સંતો મહંતોના આશીર્વાદ લઈ પ્રયાગરાજમાં પહોંચેલા ગુજરાતી યાત્રીઓની સાથે પણ સંઘવીએ કરી મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ સહિતના મંત્રીઓ લગાવી ચૂક્યા છે કુંભમાં ડૂબકી. કુંભમાં સ્નાન કરનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની સંખ્યા સવિશેષ. સાયબર ફ્રોડના 4 કરોડ રૂપિયા સગેવગે કરવા અને નકલી આધાર કાર્ડથી બેંક ખાતા ખોલવાનું અમદાવાદમાં પકડાયું કૌભાંડ. ડિજિટલ અરેસ્ટ અને શેરબજારમાં રોકાણના નામે લોકોની સાથે છેતરપિંડી કરવા 10,000 થી 20,000 રૂપિયામાં ભાડે લેવાતા હતા બેંક ખાતા, અને કૌભાંડનો થયો છે આ પર્દાફાશ. ચાંદખેડામાં 11 શખ્સની ધરપકડ. 10 દિવસમાં 43 બેંક ખાતા ખોલાવી દરેક ખાતામાંથી 10 લાખનો વ્યવહાર કર્યાનો પર્દાફાશ. નર્સિંગની ભરતી પરીક્ષાને લઈને ફાંકા ફોજદારી કરવી વનરાજસિંહ ચૌહાણને પડી ભારે. ગાંધીનગરથી પોરબંદરના કુતિયાણાના CHC સેન્ટરમાં કરાઈ બદલી. ભરતી પરીક્ષાના પેપર પોતે સેટ કર્યા હોવાનો સોશિયલ મીડિયામાં કર્યો હતો દાવો. નર્સિંગની પરીક્ષામાં કથિત ગેરરીતિ કે બેદરકારી મુદ્દે બેઠક. આરોગ્ય મંત્રી GTU અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી નર્સિંગની લેવાયેલી પરીક્ષા યથાવત રાખવી કે નહીં તે મુદ્દે નિર્ણય બાકી. પરીક્ષા યથાવત રાખવી કે ફરીથી લેવી તે મુદ્દે 3 દિવસમાં નિર્ણયની ખાતરી. આન્સર કી ABCD મુજબ કેમ હતી તેની પણ થઈ ચર્ચા. ડમ્પર ચાલકની ધરપકડ. સુરતના અડાજણમાં ડમ્પરની અડફેટે આવતા યુવતીનું મોત. સુરત મહાનગરપાલિકાના કચરાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો કર્યો હતો પ્રયાસ. પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો અને જપ્ત કર્યું ડમ્પર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવાના કેસમાં એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ સિવિલને ફટકારી નોટિસ. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે નોટિસ આપતા સિવિલના સત્તાધીશો ચોંકી ઉઠ્યા. એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ એવા કલેક્ટર પણ નોટિસથી અજાણ. કલેક્ટરે આપ્યા તપાસના આદેશ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ ભાવનગરમાં. વડાવા બની પેટા ચૂંટણીના પ્રચાર સમયે બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ. કોંગ્રેસના કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. નગરપાલિકાની ચૂંટણીને લઈને અમરેલીના ચલાલામાં ભાજપ અને કોંગ્રેસે શરૂ કર્યો પ્રચાર. કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા. એ સમયે કાર્યકર્તાઓ પાછળથી સૂત્રોચ્ચાર કરતા સર્જાયો વિવાદ. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં ખખડાવ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશે ભાજપ. જૂનાગઢમાં પ્રચાર સમયે MLA જયેશ રાદડિયાનો દાવો. પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાની પણ કરી વાત. મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 5 અને 7માં ભાજપના ઉમેદવારને મત આપવા કરી અપીલ. ભરૂચમાં ભાજપ પર કોંગ્રેસે લગાવ્યો આચારસંહિતાના ભંગનો આરોપ. આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં આચારસંહિતા ભંગનો આરોપ. આવાસ યોજનાની સનદની નકલ ચૂંટણી પ્રચારમાં વેચી હોવાનો આરોપ. કોંગ્રેસ હારી રહી છે એટલે આવા ખોટા આરોપ લગાવી રહી હોવાનો મનસુખ વસાવાનો આરોપ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના પુંજા વંશ પર પ્રહાર. પોલીસ દરેક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા માટે કામ કરે છે. ચૂંટણી હારી જશે એટલે કોંગ્રેસ EVMને લઈને કરે છે ખોટી વાતો. કોંગ્રેસના પુંજા વંશે પોલીસ કર્મીનો ઉલ્લેખ કરી આપી હતી ધમકી. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાના ભાજપ ઉપર કટાક્ષ. પ્રજાને લોલીપોપ આપવામાં માહિર છે ભાજપ. ત્રાહિમામ પોકારી ઉઠી છે પ્રજા. કોંગ્રેસના તમામ ઉમેદવાર મજબૂત અને સક્ષમ. ભાજપનું અભિમાન તોડીને જ રહીશું તેવું કગથરાનો દાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બળવાખોરો વિરુદ્ધ ભાજપ અને કોંગ્રેસે કરી કાર્યવાહી. મહીસાગર જિલ્લામાં પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરનાર 21 હોદ્દેદારોને ભાજપે કર્યા સસ્પેન્ડ. કોંગ્રેસે અપક્ષ ઉમેદવારી કરનાર 6 બળવાખોરોને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધરણા આંદોલન. નર્મદા કલેક્ટરની ચેમ્બર બહાર બેઠા ધરણા પર.
જિલ્લાના પ્રભારી મંત્રી અને કેટલીક બહારની એજન્સી કામો બારોબાર મંજૂર કરાયા હોવાનો આરોપ. સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ. ભાવનગરનો મોતીબાગ ટાઉન હોલ જાળવણીના અભાવે બન્યો ખંડેર. કરોડોના ખર્ચે રિનોવેશન કરાયા બાદ પણ કોર્પોરેશને ધ્યાન ન દેતા ટાઉન હોલ કબાડી ખાનું બની ગયો. કોર્પોરેશનના સત્તાધીશોની અણઆવડતના પાપે રાજાશાહી સમયનો ઐતિહાસિક ધરોહર સમાન ટાઉન હોલ બિહામણો ભાસી રહ્યો છે. સુરતના મુળદ ગામમાં જર્જરિત ટાંકી થઈ ધરાશાયી. ટાંકી તૂટીને સહકારી મંડળીના મકાન પર પડી. જે બાજુ ટાંકી પડવાની હતી તેની વિપરીત દિશામાં પડી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વડોદરાની વિશ્વામિત્રી નદીને સ્વચ્છ, ઊંડી અને પહોળી કરવાનો માર્ગ થયો મોકળો. કેન્દ્ર સરકારના વાઇલ્ડ લાઇફ વિભાગે મગર અને કાચબાને અન્ય સ્થળે ખસેડવાની મહાનગરપાલિકાને આપી પ્રાથમિક મંજૂરી. જળચર જીવોને નુકસાન ન થાય તેવી સ્થળાંતર કરવાના નિર્દેશ. ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ પર તવાઈ. સરસ્વતીના ઉંદરા ગામમાંથી 10 ડમ્પર અને એક મશીન કરાયું જપ્ત. કોઈ પણ પ્રકારની મંજૂરી વિના રેતી માફિયાઓ બનાસ નદીમાં ખનન કરતા હોવાનો આરોપ. એસઓજી અને ફૂડ વિભાગના દરોડા તલાળા અને સૂત્રાપાડામાં. બાતમીના આધારે માધુપુર, સુરવા અને ખાંભા ગામમાં આવેલા ગોળના રાબડાઓમાં હાથ ધરાઈ તપાસ. આશરે 1.5 લાખની કિંમતનું કેમિકલ અને એસિડ કરાયું જપ્ત. ગોળમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાની ઉઠી હતી ફરિયાદો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તલાળા અને સૂત્રાપાડામાં જપ્ત કરેલા ગોળ અને કેમિકલના નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા લેબમાં. એસપી મનોહરસિંહના મતે રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી. દરોડાના પગલે ભેળસેળ કરતા લોકોમાં ફફડાટ. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોના પરિવારે પરસોત્તમ સોલંકી સાથે કરી મુલાકાત. પાકિસ્તાનની જેલમાંથી માછીમારોને મુક્ત કરાવવા સોલંકીને કરી રજૂઆત. ઘરમાં બીજું કોઈ કમાનાર ન હોવાથી જીવન જીવવું બન્યું મુશ્કેલ. પરસોત્તમ સોલંકીએ માછીમારોને મુક્ત કરાવવા માટે આપ્યો ભરોસો. મહેસાણા કલેક્ટરે સ્ટાફને આપી મૌખિક સૂચના. નોકરીમાં જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરીને ન આવવા અપાઈ સૂચના. ભારતીય પોશાક પહેરીને જ નોકરી પર આવવા નવા કલેક્ટર SK પ્રજાપતિએ કરી તાકીદ. મચ્છુ 2 ડેમના 33 દરવાજા રિપેર કરવા સરકારને કરાઈ દરખાસ્ત. દરવાજા રિપેરિંગ માટે 60 દિવસનો સમય લાગશે. આગામી ચોમાસા પૂર્વે ડેમના દરવાજા રિપેર કરવા કામગીરી હાથ ધરાઈ. 2 મહિના સુધી જળસંકટનો સામનો કરવો પડે તેવા સંકેત. એડવેન્ચર પાર્ક સીલ કરવામાં આવ્યો હાંસોટમાં. પોલીસને સાથે રાખી હાંસોટ મામલતદારે સુણેવ ગામમાં હાથ ધરી કાર્યવાહી. પરવાનગી વગર ચાલતું હતું યુહુ એડવેન્ચર પાર્ક. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં અનેક આરોગ્ય કેન્દ્રો જર્જરિત હાલતમાં. વાચોલ ગામના સબ સેન્ટરની છત પરથી પોપડા પડ્યા. આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી દર્દીઓને ગેલેરીમાં અપાઈ રહી છે સારવાર. અનેકવાર રજૂઆત છતાં સમારકામની નથી કરાઈ કાર્યવાહી. 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા બનાસકાંઠા જિલ્લામાં. દાંતીવાડાના ડેરી ગામમાં નોંધાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ. લોકોમાં ભયનો માહોલ. કોઈ જાનહાનિ કે નુકસાન નહીં. વલસાડના એક જાણીતા બિલ્ડર અને તેમની સાથે સંકળાયેલી પેઢીઓ પર ઇન્કમ ટેક્સના દરોડા. વકીલ, દલાર, આર્કિટેક્ટ સહિત બિલ્ડર સાથે સંકળાયેલા લોકોને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે કરી તપાસ. આઈટીની કાર્યવાહીને લઈ અન્ય બિલ્ડરોએ બંધ કરી દીધા ફોન. રાજકોટના ગોંડલ નાની બજારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. ખીજડા શેરી પાસે ભૂગર્ભ ગટરના પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ. પાલિકા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું સંકલ્પપત્ર. શહેરના વિકાસને લઈને આપવામાં આવ્યા અનેક વચન. યોગ સ્ટુડિયો, વિલિંગડન ડેમનું બ્યુટિફિકેશન, 3 નવા ફાયર સ્ટેશન, ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને સંકલ્પપત્રમાં આપવામાં આવ્યા અનેક વચન. રાજકોટના ધોરાજીમાં પોલીસ અને આરએફએ યોજી ફ્લેગ માર્ચ. આરએફની બટાલિયન સાથે સંવેદનશીલવાળા બૂથ વિસ્તારમાં યોજાય ફ્લેગ માર્ચ. ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે યોજાય ફ્લેગ માર્ચ. નડિયાદમાં ડિસેમ્બર 2022માં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ. ખેડા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના ઉદય વર્મા નામના શખ્સની કરી ધરપકડ. પ્રથમ પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધની આશંકામાં કરી હતી હત્યા. ખાડિયામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 2 આરોપીઓની કરાઈ ધરપકડ. સગીરાને નશો કરાવી દુષ્કર્મ આચરાયું. 2 થી 7 ફેબ્રુઆરી દરમિયાન આચર્યું દુષ્કર્મ. સગીર સહિત 4 આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ.
છેતરપિંડી આચરતી ગેંગના 11 સભ્યની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ. આરોપીઓ આધાર કાર્ડમાં ચેડા કરી ખોલાવતા બેંક એકાઉન્ટ, બાદમાં આ બેંક એકાઉન્ટને ઓનલાઈન છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગને આપતા ભાડે. ટેલિગ્રામની મદદથી ચાઇનીઝ ગેંગના સંપર્કમાં આવ્યા હતા આરોપી સુનિલ અને કુલદીપ. 5 સટોડિયાઓની ધરપકડ. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ સમયે મોબાઈલથી ઓનલાઈન સટ્ટો રમાડતા અને રમતા 5 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા. રૂપિયા 1,80,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. અમદાવાદના સરખેજમાં યુવકની હત્યાને લઈ ખુલાસો. આરોપી મુસ્તાક સુમરાના ફરિયાદીની ભત્રીજી સાથે હતા આડા સંબંધ. મૃતક ઇલિયાસ અને મુસ્તાક વચ્ચે આડા સંબંધને લઈ થઈ હતી માથાકૂટ. હોર્ન વગાડવા મુદ્દે બબાલ બાદ મુસ્તાકે ઇલિયાસની કરી હતી હત્યા. પોલીસે આરોપી મુસ્તાકની કરી ધરપકડ. સુરતમાં મોબાઈલ સ્નેચર્સ પોલીસના સકંજામાં. સુરત પોલીસે 114 મોબાઈલ સ્નેચિંગ કરનારા રીઢા આરોપીઓની કરી ધરપકડ. શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુનાને અંજામ આપતા ઝમીર મોહમ્મદ અને શાહિદ શેખની પોલીસે કરી ધરપકડ. ટ્રેન આગળ પડતું મૂકી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરે કરી આત્મહત્યા. જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક ઘટના. મૃતદેહને ખસેડાયો પોસ્ટમોર્ટમ માટે. આત્મહત્યાનું કારણ અકબંધ. નાળામાં ખાબકી કાર. ડાકોર ઉમરેઠ રોડ પર સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. સંરક્ષણ પિલર તોડી કાર ખાબકી શેઢી નદીના નાળામાં. કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઈજા. ટ્રેક્ટર વોકળામાં ખાબક્યું. રાજકોટમાં સાંઢિયા પુલ નજીક સર્જાયો અકસ્માત. ટ્રેક્ટર ચાલક ઈજાગ્રસ્ત. સાંઢિયા પુલનું કામ ચાલતું હોવાથી પુલ કરાયો છે બંધ. આશરે 40 લાખની કિંમતના સોનાની ચોરી. બાલસર ગામની મહિલા બસમાં ચઢે તે પહેલા એક ગેંગે સોનાની કરી ચોરી અને થઈ ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ધ્રાંગધ્રામાં. રામાપીર મંદિર વિસ્તારમાં હાથ ધરી તપાસ. ગેરકાયદે કેમિકલ ચોરી કરતા 4 શખ્સ ઝડપાયા, 1 ફરાર. કુલ 5 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો. 83,89,000નો મુદ્દામાલ જપ્ત. સુરતના અડાજણમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ. 21 વર્ષીય યુવક સગીરા સાથે અંગત પળનો વિડીયો બનાવી કરતો હતો બ્લેકમેલ. પોલીસે આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી હાથ ધરી કાર્યવાહી. રાજકોટના ત્રાસુ સુરતના બેંક કર્મચારીએ કર્યું સુસાઇડ. સુરતના મોટા વરાછામાં રહેતા હાર્દિક લુખીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતક પાસેથી મળી આવી સુસાઇડ નોટ. રાજકોટ સામે કાર્યવાહી કરવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ. ઉત્તરાયણ પોલીસે શરૂ કરી તપાસ. પોલીસ પર હુમલો કરનાર 4 આરોપીઓનો સુરત પોલીસે કાઢ્યો વરઘોડો. અટવા પોલીસે 4 આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓએ પોલીસ પર કર્યો હતો હુમલો. બનાવ સમયે આરોપીઓ હતા નશામાં. સુરતની 4 વર્ષની બાળકી સાથે 40 વર્ષીય પ્રોફેસરે કર્યા અડપલા. આરોપી પ્રોફેસર પિયુષ અંજારિયા મિત્રના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં વડોદરા ગયો હતો. જ્યાં રમાડવા લઈ જવાને બહાને બાળકી સાથે કર્યા અડપલા. દુખાવો થતા બાળકીએ તેની માતાને કરી ફરિયાદ. પોલીસે આરોપી પ્રોફેસરની કરી ધરપકડ. નકલી નોટો ઝડપાઈ ખેડાના નડિયાદમાં. પહોરવાડના ધુપેલ ખાંચામાં એસઓજીએ પાડ્યા દરોડા. 500, 200 અને 100ના દરની નોટ ઝડપાઈ. ભાડા પર મકાન રાખી નોટો છાપતા હતા. પોલીસે 2 શખ્સની કરી ધરપકડ. વધુ એક હત્યાનો બનાવ બન્યો અમદાવાદ શહેરમાં. સરખેજ વિસ્તારમાં જૂની અદાવતમાં થયું ખૂન. મુસ્તાક સુમરા નામના શખ્સે ઇલિયાસ નામના યુવકની ચાકુના ઘા મારીને કરી હત્યા. મૃતકની પત્ની ગર્ભવતી હોવાનું સામે આવ્યું. હત્યાના બનાવને લઈ સરખેજ પોલીસે શરૂ કરી તપાસ. 2,44,000ની ચોરીની ઘટના બની નવસારીના બિલીમોરામાં. માતા પુત્રીની નજર ચૂકવી 3 મહિલા પાકીટ ઉઠાવી ફરાર. પાકીટમાં હતા સોનાના દાગીના અને 97,000ની રોકડ રકમ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. જામનગરના રણજીત રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 4 વાહનને લીધા અડફેટે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મહીસાગરમાંથી પસાર થતા લુણાવાડા અમદાવાદ હાઈવે પર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત. ઘટના બની હરદાસપુર ગામ પાસે. બાઇક ચાલકને પહોંચી સામાન્ય ઈજા. સિવિલ હોસ્પિટલમાં અપાઈ સારવાર. એએમસીના નિવૃત્ત કર્મચારીઓને હાઈકોર્ટની રાહત. પાશ્ચાત્ય વર્તી અસરથી પગાર વધારવા અને છઠ્ઠા પગાર પંચનો લાભ મળવાપાત્ર હોવાનું કોર્ટે ઠેરવ્યું.
1/1/2006થી કર્મચારીઓ હાયર પે સ્કેલના અધિકારી હોવાનું પણ ઠેરવ્યું. હાલ પૂરતા કોર્ટમાં જે અરજદારોએ અરજી કરી છે તેમને જ થશે ચૂકવણી. 6 દશક બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નીકળશે નગર યાત્રાએ. અમદાવાદ સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરીના નગર યાત્રામાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા. 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં જોડાશે લાખો માઈ ભક્તો. અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ સંકુલનું નામ કરાયું નક્કી. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમને આપવામાં આવશે વીર સાવરકર નામ. ઓલિમ્પિકની અલગ અલગ રમતો માટે બનાવવામાં આવ્યું છે સ્ટેડિયમ. 15મી માર્ચ સુધીમાં તમામ કામગીરી કરાશે પૂર્ણ. ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ફરજ બજાવી ચૂકેલા મહાનગરપાલિકાના કમિશનર NV ઉપાધ્યાયને ફરી એક વખત કમિશનર તરીકે નિમણૂક કરવા કરાઈ માંગ.